ધમાલ કરે તે કઈ નહીં ખાવું હતું તો અમારા અહીંયા સારામાં સારી હોટલ આવી સારું કંઈ ખાવાનું નથી મંગાવ્યું અમે. આઈ એમ આકાશ પટેલ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ તો ડાયરેક્ટ ટોકીસથી કરી છે કારણ કે આજે તો બર્થડે છે મારી. તો પિક્ચર જોવા માટે આવ્યા છે હું ને મારા વાઈફ. તો લેટ્સ ગો, જોઈએ પિક્ચર કયું છે મને બી નથી ખબર કારણ કે મારી વાઈફે ટિકિટ બુક કરી હતી. તો લેટ્સ ગો, જોઈએ કેવી રીતના આજનો દિવસ જાય છે. પછી મૂવી પતાવીને સુરત જવાનું પ્લાનિંગ છે દાદા અને પપ્પા સાથે, અને બે નાની બહેન છે એ લોકો સાથે બહાર જમવા જવાનો પ્લાનિંગ છે. તો જોઈએ કેવી રીતના આજનો દિવસ જાય છે. લેટ્સ ગો. તેરે ઈસમે પિક્ચર જોવા માટે આવ્યા છે. પિક્ચર ચાલુ થઈ ગયું છે, જોઈએ. નવસારીથી સુરત જવા માટે નીકળી રહ્યા છે. હવે ત્યાં જઈને દાદાને ને પપ્પાને અને બે નાની બેન લોકોને લઈને જમવા માટે જવાનું છે. તો એ લોકો તો ગુજરાતી જ ખાવાનું કહે છે. મેં પણ ઘણા ટાઈમ પછી, એટલે અમે બંને જણાએ ઘણા ટાઈમ પછી હોટલમાં ખાવા જવાનું. ઘણા ટાઈમ એટલે સમથિંગ સમજો ને કે 1-2 મહિના જેવું તો થઈ જ ગયું હશે. તો જોઈએ હવે, કારણ કે હમણાં લગીને પાછા અમે બંને ડાયટિંગ પર હતા હવે, એટલે આજે પાછું ખાવા પડશે. કારણ કે આની બર્થડે પર નહીં ગયા હતા સુરત, ત્યારે અમે પર્સનલ ટાઈમ એન્જોય કર્યો હતો. એટલે મારી બર્થડે પર એવું વિચાર્યું કે આપણે ફેમિલી સાથે એન્જોય કરીએ. તો જોઈએ હવે ત્યાં જઈને કેવી રીતના શું કરીએ એ. One hour later. જો આ જાડી અહીંયા બેહી રહેલી છે એકલી એકલી. તારી મમ્મીને જ મોકલી દેવો વિડીયો. જો અહીંયા આવીને બેહીને કર્યા કર. હે તો ફટાફટ થઈ જાય તો હું તને પછી નહીં લઈ જવા. તો પછી ચાલ હે આ નહીં જુએ. મને આપે હાફ, મને આપે હાફ પાક્કું હે. તો કે લેટ કર્યા કરે. સ્કૂલની જ ચોટલી છે, સ્કૂલની જ ચોટલી છે. ઓકે ચાલ ફટાફટ ચેન્જ કરી દે. Happy birthday to you. Happy birthday to you. A few moments later. સુરત પહોંચી ગયો છું. કેક કાપી નાખી છે. હવે દાદા જોડે બહાર ખાવા માટે આવ્યા છે. દાદા પપ્પા અને બે નાની બેન છે એની જોડે. તો એમને કાઠિયાવાડી ખાવું હતું. તો અમારા અહીંયા સારામાં સારી હોટલ આવી રહ્યા છે કારણ કે એનો પ્લેગ્રાઉન્ડ બી સારો છે ને ફૂડ અહીંયાનું સારું છે. તો લેટ્સ ગો. આ બંનેને મેનુ આખું જોહે વાંચે મંગાવવું હોય કંઈ નહીં ને ખાલી જોયા કરે બંને જણ. જો આપણે સ્કૂલનું વાંચવાનું નથી હોય, સૂચિ ખાવાનું કે હા ખાવાનું મેનુ છે. હાઈ કરી દે. આની સારું કંઈ ખાવાનું નથી મંગાવ્યું અમે. અમે અમારા સારું જ મંગાવેલું છે હે ને. તું નહીં ખાય ને ચાલ હે ને. તો આપણે પાક્કું મેં નહીં આપા તને. ચાલ હે ને તે મમ્મીને મોકલી દઉં. 2 કલાક થઈ ગયો તો હજુ આ લોકો હજી મેનુ જ જોયા કરતા છે. બોલ ઓર્ડર કંઈ કર્યો નથી બોલે લોકોએ. મસ્ત બાજરીનો રોટલો ગરમ ગરમ આવી ગયો છે. 2 શાક આવી ગયા છે. આ બેન હડમાયા કરે જો હમણાં હડમાઈ જાય. જો આ બેને એકલી એકલી ચાલુ બી કરી દીધું. ચાલુ કરી દીધું ખાવાનું. કર્યા કરે જો. 1 hour later.
ફાઇનલી સુરતથી નીકળી ગયા છે, જમી લીધું છે. પપ્પા દાદાને અને બે બેનને ઘરે મૂકી દીધા છે અને બાઇક કરીને નવસારી માટે નીકળી ગયા છે. લેટ્સ ગો. હવે નવસારી જઈએ. બધાને થેન્ક યુ. બધાએ મને વોટ્સઅપ પર છે, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, સ્નેપચેટ પર બધા મને સારી સારી વિશિસ કંઈ આપી છે. એટલા માટે બધાને થેન્ક યુ. અને જેને બી મેં સ્ટોરીમાં મેન્શન બેક નથી કર્યું તો એના માટે સોરી, કારણ કે થોડુંક બિઝી હતો એટલા માટે નહીં થઈ રહ્યું. તો બહુ ખોટું નહીં માનતા. સોરી મારા તરફથી. બને એટલી કોશિશ તો મેં કરી છે, પણ જેને રહી ગયું હોય તેને મારા તરફથી સોરી. અને જેણે બી કર્યું છે એને બધાને મારા તરફથી થેન્ક યુ સો મચ. તો બસ આવો જ રહ્યો હતો આજનો દિવસ. તો બપોરના પિક્ચર જોવા ગયા હતા. બપોર પછી 4 વ્હીલમાં પંચર પડ્યું હતું તો એ પંચર રિપેર કરાવ્યું. પછી કમ્પ્લીટ કરીને પાછા સુરત આવ્યા. હવે સુરત આવીને થોડુંક એન્જોયમેન્ટ કર્યું, કેક કટિંગ કરી, ઘરે જ કેક કટિંગ કરી. પછી જમવા ગયા, જમીને થોડો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો. બસ તે થોડુંક કર્યું પછી નીકળી ગયા હવે નવસારી જવા માટે, કારણ કે કાલે પાછું ઓફિસ જવાનું છે. કારણ કે કાલથી પાછું વેડિંગમાં બી કદાચ જવાનું થશે તો આઈડિયા નથી. તો હવે જોઈએ કેવી રીતના કાલનો દિવસ ચાલુ કરીએ એ. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ. અને હા, હજી બી બધા ખાલી વિડીયો જોઈને જતા રહી છે, બરાબર છે. સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું. તો જેને બી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે હવે અગાડીના વિડીયોમાં કંઈક નવું લાવી રહ્યો છું. એ તમને જોવાની વધારે મજા આવશે. તો સ્ટે ટ્યુન. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ.